નમસ્કાર મિત્રો, હાઉસ પ્લસ વોઇસમાં આપનું સ્વાગત છે। આજે રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, વલસાડ ડાંગમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, ભાવનગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે અમદાવાદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29 સપ્ટેમ્બર કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 સપ્ટેમ્બર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।